સમાજને બદનામ કરવાનું કે સમાજને બગાડવાનું જે લોકો કાર્ય કરતા હોય તો એવા લોકોથી દૂર રહો, એવા લોકોને બ્લોક કરો, એવા લોકોને રિપોર્ટ કરો. અને રહ્યું છે આપણે ઓલવેઝ લોકો પર બ્લેમ નાખીએ, લોકોની નિંદા કરીએ, આ કામ આનું છે, પેલું કામ પેલું, એવું નથી. આવી રીતના પ્રેમ આપતા રહેજો. શું ખજૂરભાઈ ભવિષ્યમાં રાજનીતિમાં રસ લેવાના કે કોઈ 2022માં ક્યારનો હું રાજકારણમાં પહોંચી ગયો. હા, ઓફરો ઘણી બધી આવી છે. ત્યારે દીવ હતો ત્યારે એ ખજૂરભાઈને બધા ભગવાન કહે છે, તો આ સવાલ કરજો, આપ શું કહેશો લોકોને? હા, હું પોતે એવું માનું છું કે ખજૂરભાઈ બધાના ઘર બનાવે છે, પણ ખરેખર ખજૂરભાઈ ઘરે પૂગે છે કે નહીં? એ તમે માનશો નહીં. તમને બહુ આશ્ચર્ય થશે કે હું હંમેશા એવા કલાકારોને જ પ્રાયોરિટી આપતો હોઉં છું જે હકીકતમાં મને કંઈ ટેલેન્ટ લાગતું હોય છે. ઘણા લોકો મને કહે કે ભાઈ મારે કોમેડી વિડીયોઝમાં આવવું છે, મારે કામ કરવું છે ને. ગુજરાતની અંદર ટેલેન્ટેડ છોકરાઓની કમી જ નથી. નમસ્કાર દોસ્તો, ગરીબોના દિલોની ધડકન એટલે કે ખજૂરભાઈ મતલબ કે નીતિનભાઈ જાની આજે આપની સાથે છે. અમે છીએ અત્યારે ગીર સોમનાથ જિલ્લાના તલાલાના ગુંદાળા ગામે. નીતિનભાઈ જાની પહોંચ્યા છે. અહીંયા પર એક બાલુભાઈ સેવરા છે. આ બાલુભાઈ સેવરાના પરિવાર માટે અહીંયા પર મકાન બનાવવાની શરૂઆત કરી છે. તો ખજૂરભાઈએ પણ અત્યારે અહીંયા પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી. ખજૂરભાઈ છે તે પહેલાં કોમેડી વિડીયો બનાવતા હતા, ત્યારબાદ તે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયા છે. પરંતુ આજે એ જાણવું છે કે ખજૂરભાઈની શરૂઆત કઈ રીતે થઈ છે, મતલબ કે બચપનથી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા હતા કે કોમેડી વિષય હતો, તો તેમની પાસેથી જ જાણીએ. નીતિનભાઈ, એ જાણવું છે ખજૂરભાઈ કોણ છે? ખજૂરભાઈ ગુજરાતનો છોકરો છું અને આમ તો સુરતમાં રહેતો હતો. મારો જન્મ સુરતમાં થયો છે અને શરૂઆત ભણતર મારું 10th છે સુરતમાં હતું. ગ્રેજ્યુએશન મારું મેં બારડોલીથી કર્યું છે અને માસ્ટર ડિગ્રી મેં પૂનાથી કરી છે. અને કોમેડીની શરૂઆતની સાથે સાથે જ્યારે તોકતે વાવાઝોડું આવ્યું ત્યારે એવી ભાવના જાગી કે આપણે જઈએ. અને ઉનાની અંદર તોકતે વાવાઝોડું બહુ ભયંકર પ્રમાણમાં હતું. આમ તો આખા ગુજરાતમાં હતું પણ ઉનામાં વધારે હતું. એટલે ઉનાથી શરૂઆત કરી. આ ગીર છે, ગઢડા છે, ઉનાના તમામ વિસ્તારોમાં ઓલમોસ્ટ 8 મહિના રહ્યો છું હું. એટલે બધા લોકો સાથે સારો પરિચય છે ને બધા લોકોનો સારો પ્રેમ છે. આજે ખાસ આ જે ગામમાં હું આજે આવ્યો છું, ગુંદાળા ગામની અંદર, ગીર સોમનાથ જિલ્લાનું, તો આ ગામની અંદર આવીને ઓલમોસ્ટ 8 થી 10 હજાર લોકો ભેગા થયા હતા કે ભાઈ એક એવા વ્યક્તિનું ઘર બનવું જોઈએ જે બાલુદાદાનું ઘર, જેમના હાથ અને પગ નહોતા અને રક્તપિત્તની બીમારીના કારણે એમના હાથ અને પગ ગળતા હતા. એમની વાઈફ છે એ પેરાલાઇઝ હતી ને એમની એકની એક દીકરીએ ભણવાનું છોડી દીધું. બસ રીઝન એ જ હતું કે મા બાપની સેવા કરવી હતી. એટલે એવા પરિવારોનું ઘર બનાવીએ છીએ કે જે ખરા અર્થમાં જરૂરિયાતમંદ છે. અત્યારે પૈસાની વેલ્યુ નથી, વેલ્યુ છે ટાઈમની. તમે તમારો કિંમતી સમય કોઈની પાછળ ખર્ચો છો તો એ જરૂરી હું હંમેશા ધ્યાન રાખું છું કે એ વ્યક્તિ લાયક હોય, એમનું ઘર બનાવવું બહુ ડિઝર્વ હોય. અચ્છા સર, કે પહેલેથી જ આપ આ પ્રવૃત્તિમાં જોડાયેલા હતા કે અચાનક કઈ રીતે બદલાવ થયો છે? હા, પહેલેથી નહીં. મારા ફાધર છે એ પહેલેથી અમને આવું શીખવાડતા આવ્યા. ઇવન અમે નાના હતા ત્યારથી મારા ફાધર અમને જ્યારે અમારી ગલીમાં આજુબાજુમાં કૂતરી વીંયાય તો ત્યાં એને શીરો નાખવા જવું, બિસ્કિટ ખવડાવવા, કૂતરીના જે નાના ગલુડિયા છે તો એનું ધ્યાન રાખવું. લાગણીશીલ હોવું એ મા બાપના સંસ્કારોમાંથી જ આવતું હોય છે. એટલે મારું આખું પરિવાર લાગણીશીલ છે અને હું કોઈ પણ વ્યક્તિને દુઃખી નથી જોઈ શકતો. એટલે મારો પરિવાર પહેલેથી લાગણીશીલ છે ને એ જે મારા મધર ફાધરના ગુણો છે એ મારામાં આવ્યા છે. સર, આ લોકોના મકાન બનાવો છે, એ સંઘર્ષ કરે છે. શું ખજૂરભાઈની લાઈફમાં સંઘર્ષના દિવસો ક્યારે આવ્યા? હા, સંઘર્ષના દિવસ મારી લાઈફમાં આવતા જ હોય છે. પણ તમને બીક ક્યારે હોય? જ્યારે તમે કોઈ ખોટું કર્યું હોય. હું હંમેશા એ માનું છું કે ભાઈ મોજમાં રહેવાનું. હું જવાબ નથી આવતો, મારી પબ્લિક જવાબ આપે છે. એટલે આ વસ્તુમાં હું વધારે બિલીવ કરું છું અને આખા ગુજરાતનો પ્રેમ મારી સાથે અકબંધ છે. દિવસે ને દિવસે લોકોનો પ્રેમ વધતો જાય છે. અત્યાર સુધીમાં 347મું મારું ઘર આ ગામમાં હું બનાવી રહ્યો છું અને નિષ્ઠાથી કામ કરું છું. અને તમે નિષ્ઠાથી કામ કરતા હો છો તો તમને કોઈના બાપની બીવાની જરૂર નથી. એટલે તન, મન અને ધનથી કામ કરો. અને મહત્ત્વની વાત એ છે કે જે કામ કરો એ નિષ્ઠાથી કરો. સર, ઘણા બધા ફોન અમને પણ આવે છે કે તમારી સાથે વાત કરાવીએ કે અમારું મકાન બનાવવું, તો તમને તો ઘણા બધા લોકો કોન્ટેક્ટ કરતા હશો. કઈ રીતે સિલેક્ટ કરવામાં આવે છે? પહેલાં મારી ઓફિસના નંબરો પર ફોન, ઓફિસ પર ફોન વધારે આવતા, પણ અત્યારે હવે
સોશિયલ મીડિયા એટલું એડવાન્સ થઈ ગયું છે કે હું આ ગામની જ વાત કરું કે આ ગામમાં ત્યાં રોયલભાઈ છે, એમણે એક વિડીયો બનાવીને મોકલ્યો કે ભાઈ આ વિડીયો ખજૂરભાઈ સુધી પહોંચવો જોઈએ, અને તમે માનશો નહીં ઓલમોસ્ટ 1.5 લાખ લોકોએ વિડીયો મને શેર કર્યો. હવે જ્યારે 1.5 લાખ લોકો તમને એક વિડીયો મોકલતા હોય છે ને એ 1.5 લાખ લોકોની જે ભાવ છે, જેમની જે ઈચ્છા છે એ પ્રગટ કરતા હોય, મને એવું લાગે કે આ 1.5 લાખ લોકોએ મને વિડીયો મોકલ્યો. એટલે હું જે 1.5 થી 2 લાખ લોકોએ જે મને વિડીયોઝ મોકલ્યો એ ભાવ સાથે હું અહીંયા આવ્યો છું. ને ગામની સાથે ગામની અંદર આવતા નિવેદ તમે જુઓ કે ઉનાથી માંડીને ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકો એક ગામની અંદર આવે છે અને બધાની એક જ ભાવના હોય છે કે આ દાદાનું ઘર બનવું જોઈએ. અને હું પોતે અહીંયા આવ્યો, એ દાદાના હાથમાં અને પગમાં તમે જોશો ને તો હાથ અને પગની અંદર કીડા પડ્યા હતા. આ રક્તપિત્તની બીમારીના કારણે હાથ અને પગ ખવાતા જાય છે. એવા વ્યક્તિની પાસે આમ તમને બહુ ભલે મારે ન કહેવું જોઈએ પણ એવા વ્યક્તિની સાથે કોઈ બેઠો હોય ને તો એને બેસવું ન ગમે, કારણ કેમ કે હાથ અને પગ આખા ખરતા જાય છે દિવસે ને દિવસે. અને એવા જરૂરિયાતમંદ લોકોનું તમે જ્યારે ઘર બનાવતો હોય છે ને તો તમને એવું થાય, મને ચોક્કસપણે એવું થાય કે કુદરતે મને એવો નિમિત્ત બનાવ્યો છે. બાકી ગુજરાતની અંદર હજારો લોકો મારી કરતાં સારું કામ કરે છે, પણ હું એવું માનું છું કે મને જ્યારે આવી તક ભગવાન આપે છે ત્યારે હું મારી જાતને બહુ ગર્વ સમજું છું. સર, મહિનામાં કે વર્ષમાં કેટલા ઘરનો ટાર્ગેટ હોય છે કે નહીં, કે કઈ રીતનું હોય છે? મારો મોસ્ટલી ટાર્ગેટ હોય છે કે 1 મહિનાની અંદર હું ઓલમોસ્ટ 4 ઘર બનાવું. જેમ કે અત્યારે કરંટ સિચ્યુએશનમાં 2 ડાંગરવા ગામમાં મારા ઘર ચાલુ છે, એક વાંસદા જે દક્ષિણ ગુજરાતમાં વાંસદા છે ત્યાં, એક ઉત્તર ગુજરાતની અંદર 2 છે, અને સૌરાષ્ટ્ર સાઈડ આ ગીર સોમનાથ જિલ્લાની અંદર 1. એટલે ટોટલ 4 ઘર બનાવી રહ્યો છું અને 4 ઘર છે એ પેરેલલી ચાલુ છે. હું એવું માનું છું કે હર એક વસ્તુ ઓન ટાઈમ થવી જોઈએ. પૈસાની કોઈ વેલ્યુ છે જ નહીં. હું હરેક વ્યક્તિને મારા ઇન્ટરવ્યૂમાં કહું છું કે પૈસાની વેલ્યુ નથી, ટાઈમ મેનેજમેન્ટની વેલ્યુ છે. તમે તમારો ટાઈમ પ્રોપર કોઈની પાછળ ફાળવો અને એ વસ્તુ ઓન ટાઈમ થતી હોય છે ને એ મહત્ત્વની વાત છે. ઘણા લોકો મને કહેતા ખજૂરભાઈ આટલા જલ્દી ઘર બને છે કઈ રીતના, પણ ઘર બનાવવાની પાછળ કારણ હોય છે ટાઈમ મેનેજમેન્ટ. હું કદાચ અહીંયા હોઉં, જ્યારે હું અહીંયા નથી હોતો ત્યારે ઓલમોસ્ટ 8 થી 10 મજૂરો કડિયા કામ કરતા હોય છે, પણ હું જ્યારે આવું છું ત્યારે ઓલમોસ્ટ 200 લોકો કામ કરતા હોય છે. એટલે ઘણાના મનમાં એવું થતું ભાઈ ખજૂરભાઈ તો ફિલ્ડ પર હોય છે, મહેનત કરતા હોય છે, મજૂરી કરતા હોય છે, પણ મારું રહેવું પણ એટલું બધું જરૂરી હોય છે. કારણ કે હું આવું છું, લોકો મારી સાથે આવે છે, લોકોનો ભાવ હોય છે, કોઈ મારી સાથે ફોટો પડાવવા માટે આવે છે, કોઈ મારી સાથે એવું વિચારે કે આ વ્યક્તિ આટલો દૂરથી આવે છે તો આપણે આપણા ગામની અંદર આની સાથે ઊભું રહેવું જોઈએ. એટલે એ ભાવની સાથે સાથે લોકોના ઘર બનતા જાય છે. સર, તમે અહીંયા પર આવો છો તો કોમેડી વિડીયોનું શું થયું? હા, કોમેડી વિડીયોની સિરીઝ ચાલુ જ હોય છે અમારી. અત્યારે અમારી એક સિરીઝ મારી આવે છે, હમણાં જે લગ્નની સિઝન આવે છે તો એને લઈને એક અમારી સિરીઝ આવે છે. અને તમને બહુ આશ્ચર્ય થશે કે હું હંમેશા એવા કલાકારોને જ પ્રાયોરિટી આપતો હોઉં છું જે હકીકતમાં મને કંઈ ટેલેન્ટ લાગતું હોય છે. ઘણા લોકો મને કહે કે ભાઈ મારે કોમેડી વિડીયોઝમાં આવવું છે, મારે કામ કરવું છે. ને ગુજરાતની અંદર ટેલેન્ટેડ છોકરાઓની કમી જ નથી, બસ તમારે એને ચાન્સ આપવાની જરૂર છે. ઘણા મને એમ કે મેં થિયેટર કર્યું છે, મેં આ પિક્ચરોમાં કામ કર્યું છે, તો મને એમાં રસ નથી. મને એકડે એકથી જે શરૂઆત કરતા હોય ને એવા વ્યક્તિમાં રસ વધારે હોય છે. એટલે મારી જે આવનારી સિરીઝ આવે છે એમાં પણ તમને ઓલમોસ્ટ 12 થી 15 કલાકારો નવા જોવા મળશે. એ તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે? ઓલમોસ્ટ બધા મને નીતિન જાની 24 ઇન્સ્ટાગ્રામની અંદર અકાઉન્ટ છે, જેની અંદર ઓલમોસ્ટ કોઈના ઘર પડી ગયા હોય તોય મને લોકો વિડીયોઝ મોકલે, કોઈને એક્ટિંગમાં આવવું હોય તોય મને વિડીયોઝ મોકલે. એટલે આવા લોકો સાથે મળીને કામ કરવાનું મને પોતાને લાવવા મળે છે. એક સવાલ હતો સર, ગાંધીનગરથી કોઈ પલ્લીમાંથી ફોન આવ્યો હતો અત્યારે જ દીવ હતો ત્યારે, કે ખજૂરભાઈને બધા ભગવાન કહે છે, તો આ સવાલ કરજો, આપ શું કહેશો લોકોને? હા, હું પોતે એવું માનું છું કે તમે પોતાની જાતને જ્યારે ભગવાન સમજવા મળો છો ને તો એ વસ્તુ રોંગ છે. પણ જ્યારે તમને જો આપણે ગુજરાતી છીએ, હર એકની ભાવના, હરેક વ્યક્તિને પોતાનો અધિકાર હોય છે. હું કદાચ એવા સાધુ સંત હોય છે કે એવા કોઈ વ્યક્તિને છે હું પણ ભગવાન માનું છું. ભગવાન આપણે જોયા નથી પણ આપણે માનતા હોઈએ છીએ. તો જે ગુજરાતીઓ મને માનતા હોય છે તો એનું કંઈ ખોટું નથી. અને જે હું પોતે મારી જાતને ભગવાન નથી માનતો, હું હરેક લોકોને કહું છું તમે સારા કામ કરો, લોકો માટે દોડો, જાનવરો માટે દોડો, જે જરૂરિયાતમંદ લોકો છે એના માટે દોડો. એટલે તમામ લોકોને એ જ કહીશ કે ભગવાન તો રામ છે, માતાજી છે, ભગવાન એ છે, આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે મનુષ્યનું રૂપ ધારણ કર્યું છે તો મનુષ્ય બનવામાં કોઈ વાંધો નથી. પણ હરેક વ્યક્તિની ભાવના અલગ હોય છે, હરેક વ્યક્તિનો મુદ્દો અલગ હોય છે, એટલે એ આપણે નકારી ના શકીએ. સર, દરેક મકાનમાં મેં હમણાં જોયા તમારા નવા વિડીયો, તો પેટન્ટ બદલી છે, કઈ રીતના ચેન્જીસ થયા છે? પહેલાં અહીંયા નકશો કઈ રીતે બનાવો છો, લોકેશન એ કઈ રીતે સેટ થાય છે? પહેલાં તો હું તમને એક વાત કહીશ કે મેં જ્યારે પહેલું ઘર બનાવવાની શરૂઆત કરી હતી, પહેલું ઘર સિમરમાં, પહેલું ઘર મેં બનાવ્યું હતું સિમરમાં. એ માલુઆઈનું ઘર બનાવ્યું હતું. આર્મીના રિટાયર્ડ એમના હસબન્ડે 2 વોર લેડી હતી ભારત માટે. એ ઘર મેં બનાવ્યું હતું 1 લાખ રૂપિયાનું.
પછી ધીમે ધીમે 10 ઘર બન્યા, 20 ઘર બન્યા, પછી એની કિંમત થઈ 1.5 લાખ રૂપિયા, પછી 1.5માંથી 2 લાખ થઈ, 3 લાખ થઈ. એનું કારણ છે, પહેલાં મેં શરૂઆત સિમ્પલ ઘરથી કરી હતી, પછી પ્લાસ્ટર કરવાની શરૂઆત કરી, પછી કોબાવાળા ઘરમાં ટાઇલ્સ નાખવાની શરૂઆત કરી, પછી ઇલેક્ટ્રિસિટીની શરૂઆત કરી. પહેલાં વાયરિંગ મારું નોર્મલ હતું, પછી કન્સીલની શરૂઆત કરી, પછી પીઓપીની શરૂઆત કરી. છાપરાવાળા ઘર પહેલાં હું બનાવતો હતો, તો એ છાપરાવાળાની સાથે સાથે મેં પછી ધાબાવાળાની શરૂઆત કરી. એટલે મારી ઓલવેઝ ભાવના એવી હોય છે કે ભાઈ અપડેટમાં માનો. કદાચ શરૂઆત મેં ભલે 1 લાખના ઘરથી કર્યું હોય, પણ અત્યારે હું 10 લાખ સુધીના ઘર સુધી લોકો માટે દોડું છું. અને લોકો માટે દોડવાનું કોઈ જરૂર, હું આ હંમેશા કહું છું લોકોને કે ભાઈ તમે ગરીબ લોકો માટે કરો, કામ કરવાનું કોઈ ના નથી, પણ એ વ્યક્તિ પણ એવું સમજવાનું કે ભાઈ આ વ્યક્તિ આપણા માનો છે. તમે એને તુચ્છ સમજીને એના માટે કામ કરતા હો ને તો કોઈ જરૂરત નથી કરવાની. આપણા ભાઈઓ છે ગરીબો, આપણી સાથે જોડાયેલા છે, એને ઓલવેઝ એવી પ્રાયોરિટી આપવાની કે તમે છો એ અમે છે ને અમે છીએ એ તમે છો. તો જ આજે સમાજની અંદર જે જ્ઞાતિઝમ છે, કોમવાદ છે, ઓછો થશે. સર, છેલ્લો સવાલ, લોકોને શું કહેશો, ખાસ કરીને યુવા પેઢી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબમાં હું જાણી છે, તમે એના માધ્યમથી લોકોની મદદ કરો છો, પરંતુ ઘણા બધા યુવાઓ છે જે ભટકી જાય છે. આવા લોકોને શું કહેશો, જે આપણી પેઢી છે એ અત્યારે મોબાઈલમાં આખો દિવસ ઘણા બધા લોકો કાઢે છે? એ જે થર્ડ ક્લાસ લોકોને જે જોઈ અને પોતાનો સમય બગાડે છે ને, જે જો હું હંમેશા કહું છું, હર એક યંગસ્ટર છોકરાઓ છે, જે યંગ જનરેશન છે, તમે જો 10મા ધોરણની કે 5મા ધોરણની છોકરીઓ તમે જો કે અમુક ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સરો કે બીજા લોકો એને ભગાડીને લઈ જાય છે. આજે 2-3 દિવસમાં પહેલાં ન્યૂઝ જોઈ. એટલે હરેક લોકોને મારે એ કહેવાનું છે કે ભાઈ સારા કન્ટેન્ટ જુઓ, સારી વસ્તુઓ જુઓ. તમે સમાજને બદનામ કરવાનું કે સમાજને બગાડવાનું જે લોકો કાર્ય કરતા હોય તો એવા લોકોથી દૂર રહો, એવા લોકોને બ્લોક કરો, એવા લોકોને રિપોર્ટ કરો. અને સારું કન્ટેન્ટ સમાજમાં જ્યાં સુધી આવશે ત્યાં સુધી લોકોના સારા કામ થશે. એટલે સારું કોન્ટેન્ટ, આમ તો હું હરેક લોકોને વિનંતી કરીશ કે ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય, યુટ્યુબ હોય, એની અંદર સારું સ્વચ્છ જે કન્ટેન્ટ છે, મા બેન દીકરીઓ ભેગા મળીને જોઈ શકે એવી કન્ટેન્ટ પર રોક ન હોવી જોઈએ. પણ જે બેકાર કન્ટેન્ટ છે, જેમાં ગાળોનો ઉપયોગ થતો હોય, અભદ્ર ભાષાનો ઉપયોગ થતો હોય, એવા કોન્ટેન્ટ છે એને નિશ્ચિતપણે ગવર્મેન્ટે બેન કરવું જોઈએ. સર, કે ગવર્મેન્ટને શું કામ કરવાની વધારે જરૂર છે કે લોકોને, તમને શું લાગે, મકાનો બનાવવા જોઈએ, નોકરીઓ, રોજગારી ઊભી કરવી જોઈએ, શું લાગે છે? ગવર્મેન્ટ એનું જે અત્યારે કામ કરી રહી છે, હું એવું માનું છું કે બહુ પરફેક્ટ કરી રહી છે. આપણે ઓલવેઝ લોકો પર બ્લેમ નાખીએ, લોકોની નિંદા કરીએ, આ કામ આનું છે, પેલું કામ પેલું, એવું નથી. યુવા વર્ગે આગળ આવવાની જરૂર છે. તમારા ગામની અંદર કોઈ જરૂર છે તો એનો મતલબ એવું નથી કે આપણે XYZ પર્સન ઉપર થોપી દે કે આનું કામ છે, આનું કામ છે. યાર તમે શરૂઆત કરો. મેં એક ઘરની શરૂઆત કરી, આજે 350 ઘર થઈ ગયા છે. એટલે આજ ગુજરાતનો યુવા જે પણ ધારે કરી શકે છે ને આપણા યુવાનોમાં એના કાંડાઓમાં એટલી તાકાત છે કે આપણે મળીને કંઈ પણ કરી શકીએ. તમે જુઓ, આ ઘરની શરૂઆત કરી, કાલે ઘર બનાવવાની શરૂઆત કરી, આજે ઘર ઊભું થઈ ગયું. અચ્છા સર, ગુંદાળાનું શું કહેશો? ગુંદાળામાં આવ્યા છો, કેવો રિસ્પોન્સ છે? ગુંદાળાનો રિસ્પોન્સ જબરજસ્ત રહ્યો છે અને 8 થી 10 હજાર લોકો હતા. પરમ દિવસે હું આવ્યો અને ગામના હરેક વ્યક્તિઓની એવી ભાવના હતી કે ભાઈ મળીને આમનું ઘર થવું જોઈએ, સારું ઘર બનવું જોઈએ. અને આ દાદા દાદીનું ઘર બનાવ્યું છે તો સમસ્ત ગુંદાળાવાળા છે કે આજુબાજુ ઉનાથી આવેલા, ગીર સોમનાથથી આવેલા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર કે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. શું ખજૂરભાઈ ભવિષ્યમાં રાજનીતિમાં રસ લેવાના કે? કોઈ વિચારતો નથી કે કોઈ વિચારતો નથી કર્યો, પણ સિચ્યુએશન પર આધાર રાખે છે. ઘણીવાર પછી ઘણા લોકોનો ત્રાસ વધી જાય તો તમારે પછી જવું પણ પડે છે. એટલે અત્યારે એટ પ્રેઝન્ટ તો એવું કોઈ, જો મારે રાજકારણમાં જવું હોત ને તો 2022માં ક્યારનો હું રાજકારણમાં પહોંચી ગયો. ઓફરો ઘણી બધી આવી છે, પણ મેં ક્યારેય, હું એવું માનું છું કે કોઈ મારા ગુજરાતી ભાઈઓને એવું ન થવું જોઈએ કે આ વ્યક્તિ રાજનીતિમાં ઘર બનાવવા અને ઘર બનાવતો રાજનીતિમાં, મારો એવી કોઈ ભાવના નથી. પણ ઘણીવાર એવું છે કે મજબૂરીમાં તમારે શસ્ત્રો ઉપાડવા પડતા હોય છે. એટલે આ વસ્તુને તમે નકારી નહીં શકો. પણ એટ પ્રેઝન્ટ અત્યારે મારો એવો કોઈ વિચાર નથી રાજનીતિમાં જવાનો. આગળના 6 મહિનામાં કઈ પ્લાનિંગ, કેટલા મકાનો, શું ક્યાં અહીંયાથી છે, પછી હવે નેક્સ્ટ અહીંયાથી હજી કોઈ ડિસાઇડ તો નથી. તો અમારી ટીમ છે, બધા બે ડિસાઇડ કરે કે ભાઈ ક્યાં પહોંચીએ. કે અત્યારે ઉત્તર ગુજરાતમાં ચાલુ છે, દક્ષિણ ગુજરાતમાં ચાલુ છે, સૌરાષ્ટ્રમાં ઘરની શરૂઆત છે. એટલે જોઈએ છે ક્યાં જોઈએ. ખજૂરભાઈ બધાના ઘર બનાવે છે, પણ ખરેખર ખજૂરભાઈ ઘરે પૂગે છે કે નહીં? એ તમે માનશો નહીં કે મારા પરિવારનો આ પ્રશ્ન હોય છે કે ભાઈ ટાઈમ નથી આપતો. મેં પહેલાંય તમને કીધું, હું અત્યારે તમને કહીશ કે વેલ્યુ ટાઈમની છે, પૈસાની વેલ્યુ નથી. તમે ટાઈમ મેનેજમેન્ટ કેટલું યોગ્ય રીતે કરી શકો છો ને,
મહત્ત્વની વાત એ છે. અને મારા ઘરની અંદર મારો પ્રશ્ન આજ આવીને ઊભો રહે છે, મારી મમ્મી છે કે મારી વાઈફ છે, ટાઈમ નથી ફાળવતો એને. ઘરમાં કુલ કેટલા સદસ્ય સર? મારા ઘરની અંદર ઓલમોસ્ટ અમે, મારા ફાધર નથી, મારા મમ્મી છે, મારા 3 ભાઈઓ છે, મારી ભાભી છે, બાળકો છે, ઓલમોસ્ટ 10-12 લોકોનું પરિવાર છે અમારું. જોઈન્ટ ફેમિલી મારી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ. થેન્ક યુ.